આજે હતો રવિવાર, તો અમે ત્રણેય દોસ્તારો નીકળી ગયા હતા સવારના 5 વાગ્યામાં મેરડીમાંની પગપાળા યાત્રા કરવા. તો ચાલો આજના વ્લોગમાં મેરડીમાંની પગપાળા યાત્રા કરી અને સાથે જ મેરડીમાંના દર્શન પણ કરીએ. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા મજામાં જ છો બધા? જય માતાજી અને ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અંધારું છે બહાર, અને આજે હાલા જઈશી. ક્યાં જઈશી? નકટી બાવ મેરડીમાં છે, મેરડીમાં છે, અહીંયા જઈશી આજે પગપાળા. ચાલો જો 5:30 વાગ્યા છે ને 5:30 વાગ્યામાં નીકળી ગયા છીએ. સંજયભાઈને આપણે તો ઉઘાડા પગે માનતા છે, તો ચાલો લેટ્સ ગો. જો અમે ત્રણ છે, વનરાજભાઈ દેખાતા છે અને સંજય. ચાલો ત્રણ હાલા જઈશી. થોડું જે અંધારું છે એ તો હાલતા થાય. હાલતા રોડે ચડી ગયા 80 ફૂટ અને 5.6 જેવું થઈ ગયું ને થોડું 11 મિનિટ થવા જાવ. હા, અને ચાલુ થઈ ગયા ખટારા. અને જો આજુબાજુ એક દુકાન ન ખુલી ગયું. જો એક દુકાન નથી ખુલી, અમુક કઈ 2-3 ખુલી હતી, બાકી ક્યાંય દુકાનો નથી ખુલી. આપણા ગામડામાં વહેલી ખુલી જાય. શું કેવું તારે? નથી. હાલો આપણે પેલા હાલો ચાલુ જ રાખવાનું હોય, બને એટલું વહેલું પહોંચી જવા. રેડી? ચાલો વાહન ચાલુ થઈ ગયા છે અત્યારમાં, અને 11 થઈ ગયું એટલે લાઈટ એવું બહુ કાંઈ જરૂર છે નહીં. મસ્ત ત્યાં જો 11 આવું થઈ ગયું ને ચા બા મસ્ત પીને ત્યારે હાલતા થઈ ગયા પાછા. કાદુ વાળી ચા, મસ્ત ચા પી લીધી. હા તો વનરાજી નાનો પાડી ચા ના તો ના પાડે નહીં ને, એ તો જ પીધી ને, તો અંદર પેલા પી લીધી. મસ્ત ચા પીને હવે પાછા હાલતા થઈ ગયા. અને થોડીક વારમાં દી ઉગશે. જો હજુ હાઈવે ઉપર છે, જો વાહન નીકળે છે. હવે આપણે અહીંથી આમ જવાનું છે, એટલે ચાલો અહીંથી ના નીકળી રસ્તો આવે છે તો મંડી હાલવા પાછા એ સાઈડ. હાઈવે માંથી એક નીકળી જાય એટલે બસ. ચલો લેટ્સ ગો. મિત્રો મસ્ત નાના રસ્તે ચડી ગયા છે ત્યારે, અને માણસો ઘણા જાય. જો મારે છે મારે પાછળ જો દેખાતા આઈ રહું. બે બાજુ તલાવ પીડા, અને બે બાજુ જો પાણીના તલાવ પીડા. આમ જો કપા બહુ મોટા થઈ ગયા બધેથી આગળ, પણ જો પાણી પીરા બરી જાય. ઝૂંપડામાં બેઠા બેઠા તો પછી આ હાલત છે ત્યારે સુરેન્દ્રનગરમાં વરસાદને લીધે ઉકાળા નથી પાણી. અને માણસો જો અમને એમ કે ચોમાસામાં જે ઓછા છે, પણ ઘણા માણસો જાય છે ગાડીમાં દર્શન કરવા. અમે હેલા જાય છે ત્યારે હવે મજા આવે થોડાક. નહીં માણસો ભેગા છે. એવું હતું 3 જણા દેખાય. આ રસ્તે આવે ને એટલે બધા ભેગા થઈ જાય, ગમે થાય. જો ચાલો અમે હરિહર હેલા જાય છીએ. દી જો આમથી ચડી ગયો. ક્યાં મને દેખાતો જ નથી. આવે સાઈડમાં લેતો તી ન ચડ્યો, પણ પ્રકાશ ખાલી આવે. પ્રકાશ આવે છે. સાઈડમાં લેતો. ચાલો લેટ્સ ગો. મેરડીમાં પહોંચવા 7 કિલોમીટરનું અંતર કાઢ્યું. તો જો ને પાણી પીર્યું છે. અહીંયા જ છે મેરડીનું મંદિર, ચાલુ થઈ જાય છે. ચલો પેલા દિન રાત પકડીને પછી દર્શન કરી. જો પબ્લિક ઘણું બધું છે અહીં. ચલો લેટ્સ ગો.
ફાઇનલ મિત્રો દર્શન મસ્ત થઈ જાય મેળીમાં. હા ને જો અહીં પણ આવો કંઈક માહોલ છે. ટ્રાફિક જો ચોમાસામાં પણ ઘણી ટ્રાફિક છે. તો મસ્ત દર્શન થઈ જાય મેળીમાં ને આવે જાય પાછા રૂમ બાજુ. ચાલો સંજયની કંઈક લેશે ખરીદી કરે છે પછી નીકળી. રૂમે પહોંચી ગયા અને 8 જેવું થયું અને જો આવતા ભેગો ચા નાસ્તો લાયા. ચા નાસ્તો કરી છે ઘણો નાસ્તો કરે ખાલી અમારે ચાનો બંધાણી એમ મોટો છે તમને ખબર છે. ચા નહીં હાલે ને જો ચા નાસ્તો કરી છે. ભૂખ લાગી છે એટલે આપણે તો મમરા જો ચાલો ચા પી નહીં આવી જાય તો હોટલમાં. કારણ કે આજે આપણે લોજિંગમાં બંધ છે જમવાનું તો હોટલમાં આવે છે. જો ભેળ એક મગાવી છે અને યામની બાકી છે તો આવી જાય એટલે નહીં. 3:30 જેવું થઈ ગયું મસ્ત ત્યાં જાઉં નાઈ બેન. હવે ભાઈબંધને લેવા જવું રહેવા આવે છે રૂમે દર્શન તો લેતા આવી બહાર જવાનું. થોડો ઝરમર વરસાદ ચાલુ છે ને તો પેલા આવેલો વરસાદ અત્યારે ઉપર ફૂલ વરસાદી વાતાવરણ છે અને છાંટા જો ચાલુ છે. ચાલો જલ્દીથી લેતા આવી દર્શનને અને પાછા જાય ફૂલ વરસાદ આવે પહેલા. ચાલો લેટ્સ ગો લેતા આવી. મિત્રો અત્યારે લગભગ 6:30 જેવું થઈ ગયું અને ત્યાં જમવા જાય છે અને વરસાદ ચાલુ છે માથે જો. અત્યારે 5 જણા થઈ ગયા અમે અને હવે જમવા જાય છે ત્યારે સાંજનું. કારણ કે લોજિંગમાં આપણે બંધ છે એટલે કે બીજે જાય છૂટકમાં. ચાલો હાલા જઈ ચાલુ વરસાદ છે જો અને લેટ્સ ગો. હાલો જલ્દીથી જમીન આવી પલરે નહીં પેલા જો કે પલર મીડા છે તો એટલા બધા નહીં પલરે વાંધો નહીં. હાલો ચલો તો મિત્રો અત્યારે જમવા આવી ગયા મસ્ત હોટલમાં. કારણ કે રજા છે તો વરસાદ છે ચાલુ હતો અત્યારે બંધ થઈ ગયો હોય જો બધા હોટલમાં આવી ગયા છે. સંજયભાઈ પલટા પાવભાજી ખાવા આવ્યા. એક મજાનો લીધું જો પલરી ગયા છે બહુ વાંધો નહીં. એ તો જોઈ દેખાય ને હવાનો કાળો દેખાય તો તુંય કરો તે. હા ઉતારું ચાલો પાઉંભાજી આવી ગઈ. ચાલો જમી લઈએ.